ભારતીય સંવેદના અને પ્રતિમા શાસ્ત્ર સાથે યુરોપિયન શિક્ષણ કલાના સંમિશ્રણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ શ્રેષ્ઠ ઉદાહરણ એટલે મહાન ભારતીય ચિત્રકાર અને કલાકાર શ્રી રાજા રવિ વર્મા. રંગોના રાજા રવિ વર્મા સંઘ સલુણી સાંજ. આવકાર આપું છું આજના મોડરેટર શ્રી મયુર ખાવડુજીને. મયુર ખાવડુએ જૂનાગઢની બહાઉદ્દીન આર્ટ્સ કોલેજમાંથી BA સમાજશાસ્ત્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાંથી MPhil સુધીનો અભ્યાસ કર્યો છે, જે પછી તેમણે નાટ્યકાર અને દિગ્દર્શક શૈલેષ ટેવાણીના માર્ગદર્શન હેઠળ દૂરદર્શનની ચિંગારી સિરિયલમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરની ભૂમિકા ભજવી હતી. આવકાર આપું છું આજના સ્પીકર્સને. ડૉક્ટર ભરત ખેનીજી કે જે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉક્ટર ભરત ખેની નવી પેઢીના તેજસ્વી વિદ્વાનોમાંના એક અને મહત્વાકાંક્ષી તેમજ આશાસ્પદ કવિ અને લેખક છે. સાહિત્ય ઉપરાંત ઇતિહાસ, કલા, ચિત્રકળા અને લોકકથા જેવા ક્ષેત્રોની શોધખોળમાં ઊંડો રસ ધરાવે છે. ડૉક્ટર ભરત ખેનીની રાજા રવિ વર્મા એ મહાન ભારતીય ચિત્રકાર રાજા રવિ વર્માનું જીવન ચરિત્ર છે. આવકાર આપું છું આજના બીજા સ્પીકર ડૉક્ટર અજય રાવલ. ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ફોર ગર્લ્સ, સોલા, અમદાવાદ ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ વિવેચક અને સંપાદક તરીકે જાણીતા છે. તેમના પ્રકાશિત પુસ્તકોમાં નવલકથામાં સમય સંદર્ભ અને સમય સંકલન અને નિસ્બતનો સમાવેશ થાય છે. શરૂ કરીએ. મિત્રો નમસ્કાર. બિલકુલ આગળના સેશન કરતાં અમારી અલગ સેશન છે. પેલું ચલચિત્ર હતું તો આ માત્ર ચિત્ર છે, અને એમ વાત જરા જુદી છે, પણ તેમ છતાં પ્રયત્ન કરીએ અમે રંગોના રાજા રવિ વર્મા સાથે સલુણી સાંજ. રાજા રવિ વર્મા, ધ આર્ટ એન્ડ ધ માસ્ટર. अच्छी संगत बैठकर संगी बदले रूप, जैसे मिलकर आम से मीठी हो गई तू. કંઈક આવી જ અનુભૂતિ નિદા ફાઝલીની જેમ આપણે પણ કરીએ. લગભગ 176 વર્ષ પહેલાં જેનો જન્મ થયો અને 118 વર્ષ પહેલાં જેનું મૃત્યુ થયું, એવા રાજા રવિ વર્માને યાદ કરવાનું શું કારણ, એમ કોઈના મનમાં સવાલ થાય તો એ અકારણ તો નથી. માત્ર 58 વર્ષનું આયુષ્ય અને એમને કરેલા ગંજાવર એવા કામથી રાજા રવિ વર્મા જે છે તે ઇતિહાસ ખ્યાત છે. આ રવિ વર્મા વિશે એમના પુસ્તકના આધારે, રાજા રવિ વર્મા એ પુસ્તક શ્રી ભરત ખેનીનું છે. આ જીવન ચરિત્ર છે જે દિલ્હી સાહિત્ય અકાદમીનું વિજેતા પુસ્તક છે કે આ યુવા લેખકને યુવા પુરસ્કાર આ પુસ્તકે અપાવે છે. તો આનું સુંદર પ્રોડક્શન જેને કર્યું છે તે જ્ઞાનની બારી એ એના પ્રકાશક છે. એના પ્રકાશક સૈનિકભાઈ પણ અહીંયા હાજર છે. આપ સૌ મિત્રોનું સ્વાગત છે. વાત સેજ જુદી છે, OTT કરતાં તો સાવ જ જુદી. એટલા માટે જુદી છે કે આની અંદર થોડીક ગંભીરતા છે. સર્જન માત્રનું શું પ્રયોજન, એમ જો આપણા મનમાં પ્રશ્ન થાય તો આ સર્જન જેને આપણે કહીએ છીએ તે સર્જન શું છે, શા માટે છે? તો એક શબ્દ છે લીલા. અંગ્રેજીમાં એને કહીએ પ્લેફુલનેસ. અને આ લીલા એટલે અહેતુક નિર્માણની પ્રવૃત્તિ. જરૂર નથી અહીંયા કે એને કેટલા લોકો જોશે, કેટલા એના TRP રેટ થશે. તો આ લીલા જોઈને આપણને જે થાય છે તે વિસ્મય થાય છે. અને આ વિસ્મય જે છે એ જ આપણી ચેતનાને વિસ્તારે છે.
રસ માત્રનો આદિ સ્ત્રોત જો કોઈ હોતો હોય, કોઈ પણ એને વિસ્તારતી હોય, તે બધી જ કળાઓનું સ્વાગત છે. ફિલ્મ તો બહુ જ નાની વાત છે, એ તો હમણાં 125 વર્ષ પહેલાંની વાત છે. તો આપણા ઇન્દ્રિય સંવેદનો જે છે એનો વિનિયોગ આપણે જ્યારે જ્યારે કરીએ છીએ ત્યારે જ આપણને આપણા અસ્તિત્વનું ભાન થાય છે. આ ઇન્દ્રિયો જો આપણે સંવેદતા ના હોય તો આપણું અસ્તિત્વ પણ નથી. અને એટલે આ અસ્તિત્વનું જે આપણને જ્ઞાન થતું હોય તો એ માત્ર ને માત્ર ઇન્દ્રિયોને કારણે છે. અને આંખની એક નિહાળવાની જ જો પ્રક્રિયા આપણે જોઈએ, આંખ જે જોવે છે તે જ આપણે જોઈએ, તો આ ક્રિયા આપણે માણીએ છીએ તેનું એકમાત્ર કારણ એ નહીં કે જે જોઈએ છીએ એ સુખદ છે કે સુંદર છે. બને એવું કે સુખદ ના પણ હોય, સુંદર ના પણ હોય, પણ જે જોતા હોય એ પરિદૃશ્યમાન જગત આંખ આગળ જે છે એનો પ્રવાહ વહી રહ્યો છે અને એ આપણા સંવેદનને પ્રવાહિત કરે છે. ચિત્રનું જગત તે આવું જગત હોય છે અને માટે એને ઉત્કટ અભિરુચિથી આ જગતને જોવું અને માણવું. આ જેણે કર્યું છે એવો એક ઉત્તમ કલાકાર એટલે રાજા રવિ વર્મા, કે જેણે આજથી આટલા બધા વર્ષો પહેલાં જન્મ તો થયો જ થયો, પણ એને કેવા વિપરીત સંજોગોમાં કળા છે તે આત્મસાત કરી, કેવી રીતે રવિ વર્માનું ઘડતર થયું છે, કેવા સંસ્કારો લઈને જન્મ્યા છે અને કેવી રીતે એ રાજા રવિ વર્મા બન્યા છે. આની વાત આપણને રસ પડે એવી છે. કોઈ પણ ચિત્રકાર કે કોઈ પણ કલાકાર એના પાછળ કેટલા બધા પરિબળો એ રહેલા હોય છે જ્યારે એ કલાકાર છે તે જન્મતો હોય છે. પણ એ પહેલાં આ રાજા રવિ વર્મા જે છે એ રવિ વર્માનો જન્મ થાય છે ત્યારે આપણા દેશકાળની પરિસ્થિતિ શું હતી આપણા દેશકાળની એ વખતની સ્થિતિ પરિસ્થિતિ. તો અંગ્રેજી રાજ્ય છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ગઈ છે ઈસવીસન 1600માં અને 200 વર્ષ લગભગ અંગ્રેજોએ આપણા દેશ ઉપર રાજ્ય કર્યું છે. અને એક આપણી સમૃદ્ધ એવી પરંપરા જે છે, ચિત્રની પરંપરા છે, કળાની પરંપરા છે, એના ઉપર કુઠારાઘાત થયો છે. એ કળાઓ લગભગ મૃતપાય થઈ છે અને એ દેશ એ વખતે એટલા પૂરતું અંધકારમય થઈ ગયો છે. કળા જે આપણી હતી, કારીગીરી જે આપણી હતી, એ કારીગીરીનો જોટો ન મળે એવી એ કારીગીરી લગભગ નષ્ટપ્રાય થઈ છે. અને તે વખતે રવિ વર્માનો જન્મ એ ચમત્કારથી ઓછું નથી. 3 વસ્તુ બીજી બની છે. ઈસવીસન 1850માં અંગ્રેજોએ કળા શિક્ષણની શરૂઆત કરી છે. સૌથી પહેલું જે એ કળાનું શિક્ષણ કેન્દ્ર બને છે તે મદ્રાસમાં 1850માં સ્થપાય છે. ત્યાર પછી જે કળા શિક્ષણની સંસ્થા જે સ્થપાય છે તે કલકત્તામાં 1854માં સ્થપાય છે ને ત્યાર પછી 1858માં 2 જગ્યા એક સાથે મુંબઈ અને લાહોરમાં કળા શિક્ષણ શરૂ થાય છે. અને આ બધાનો આદર્શ એક હતો, રોયલ એકેડેમી ઇંગ્લેન્ડ જેવી કળા શાળા અહીંયા શરૂ થાય અને આપણા લોકો જે છે કળાથી પ્રશિક્ષિત થાય. સાથે સાથે એક બીજી ઘટના બની છે અને એ છે શિક્ષણનો આરંભ. 1857ની અંદર 3 જગ્યા એક સાથે યુનિવર્સિટી સ્થપાય છે. અનુક્રમે મદ્રાસ, કલકત્તા અને મુંબઈમાં યુનિવર્સિટીઓ સ્થપાય અને આપણા લોકોને શિક્ષણનું નવેસરથી જ્ઞાન થવા લાગ્યું છે. લોકો એ તરફ અભિમુખ થયા છે. આવા દેશકાળમાં છેક 1848માં એક બાળક જન્મે છે, નામ છે રાજા રવિ વર્મા. એના જન્મની, એના સંસ્કારની, એના ઘડતરની બધી જ રોચક વિગતો, રસપ્રદ વિગતો આપણે ભરત ખેની પાસેથી સાંભળીએ. ભરત ખેની કહ્યું એમ કે એક યુવા અધ્યાપક છે અને આ પુસ્તકના એ લેખક છે. એટલે આનાથી વધારે યોગ્ય વાત કરવા બીજું કોઈ આપણને મળે નહીં. શ્રી ભરત ખેની. આભાર સાહેબ.
રાવલ સાહેબે જે સમયની વાત કરી છે ત્યાંથી એટલે કે 1870 ભારતીય ચિત્રકલામાંથી લઘુચિત્રો ધીમે 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 બંધ થઈ રહ્યા છે દોરાવા. એ 1870થી હું 22 વર્ષ પાછળ જાઓ અને અહીંયા ગુજરાતમાંથી હું દક્ષિણમાં કેરળ ત્રિવેન્દ્રમ જાઉં તો ત્રિવેન્દ્રમથી 40 કિલોમીટર એક ત્રિવેન્દ્રમની અંદર આવતું રજવાડું આવે અને એ છે કિલ્લીમાનુર. પોપટની ભૂમિ કિલ્લીમાનુર માટે એવું કહેવાય છે કે એ પોપટની ભૂમિ હતી. એટલું બધું સૌંદર્ય ચારે હાથે પ્રકૃતિએ જાણે કે કેરળમાં વેરી નાખ્યું છે, વિખેરી નાખ્યું છે, એ તમે સૌ જાણો છો. તો કિલ્લીમાનુરના રજવાડામાં 1848માં 29 એપ્રિલના રોજ રાજા રવિ વર્માનો જન્મ થાય છે. મેસ્ટ્રો ચિત્રકાર તરીકે તેઓ ખ્યાતનામ છે સમગ્ર ભારતમાં. તો આવા વ્યક્તિના જન્મ વિશેની, આમ પણ મહાન વ્યક્તિના જન્મ વિશે કે એમના કાર્યો વિશે અનેક કિંવદંતીઓ આપણે ત્યાં ફરતી હોય છે. માણસ સફળ થાય એટલે કેટલી બધી કથાઓ એની સાથે જોડાઈ જતી હોય છે. યક્ષ પ્રકોપની એક કિંવદંતી રવિ વર્માના જન્મ સમયની છે, પણ એમાં આપણે ન જઈએ તો 1848માં 29 એપ્રિલના રોજ એ કિલ્લીમાનુરમાં રવિ વર્મા જન્મે છે. ઇજુમાવિલ નીલકંઠન ભટ્ટા ત્રિપટ સંસ્કૃતના પ્રખર જ્ઞાની એવા બ્રાહ્મણ છે અને એવા જ માતા મળ્યા છે, એ છે ઉમા અંબાબાઈ. નૃત્ય જાણે, સંગીત જાણે, યક્ષગાન પણ કરે. રાજઘરાણાના હોવા છતાં આવી કલાઓ સાથે એવો પૂરી નિસ્બતથી કામ પાડે. ઉમા અંબાબાઈએ પાર્વતી સ્વયંવર કરીને એક કાવ્ય લખેલું. સમયાંતરે રાજા રવિ વર્મા મોટા થઈને એ કાવ્ય પછી છપાવે છે, પ્રગટ કરે છે. એટલે જ્ઞાની માતા પિતા અને નામબુદ્રી બ્રાહ્મણોનું ઘર, પૂજાપાઠ થાય, લલિતા સહસ્ત્ર નામના પાઠ થાય અને એ લલિતા સહસ્ત્ર નામના વર્ણનો એ આ ચિત્રોમાં જોવા મળે. તો ધાર્મિક વાતાવરણમાં રવિ વર્માનો જન્મ થાય છે. સંગીત, નાટ્ય, નૃત્યનું વાતાવરણ જન્મથી જ મળે છે. પોતાનો નાનો ભાઈ છે ગોદાવર્મા, ગોદાવર્મા જેવી રીતે સમર્થ ચિત્રકાર રાજા રવિ વર્મા છે, એવી જ રીતે સમર્થ સંગીતકાર તરીકે ગોદાવર્મા અને રાજા વર્મા એમના બે ભાઈઓનું નામ સમયાંતરે લેવાયા કર્યું છે. માતૃસત્તાક રીતે લગ્ન વ્યવસ્થા કેરળમાં છે. એટલે રવિ વર્માના પપ્પા ઇઝમાવિલ નીલકંઠન ભટ્ટા ત્રિપડ એ ઉમા અંબાબાઈના ઘરે આવે છે લગ્ન કરીને. અને એમના મામા રાજવર્માને ચિત્રનો એટલો બધો શોખ છે કે એ રાજમહેલમાં ચિત્રો કરે છે અને ચિત્રો એના દોરવાનું શરૂ હોય, એનું કલર બનાવવાનું, રંગ બનાવવાનું શરૂ હોય, માપ લેવાનું શરૂ હોય. રાજકામકાજ હોય તો એ થોડી વાર માટે ચિત્રો મૂકીને બીજા કામમાં પરોવાય. રવિ વર્મા નાની ઉંમરમાં આ બધું બહુ સારી રીતે જુએ છે. એક વખત વિષ્ણુનું ચિત્ર અધૂરું મૂકી અને રાજવર્મા થોડા રાજ્યના કામે ગયા અને પરત ફરીને જોયું તો વિષ્ણુનું આખું ચિત્ર એ બની ગયેલું એમણે જોયું. પછી એમણે તપાસ કરી કે આ કોણે કર્યું, તો એ કામ રાજા રવિ વર્માએ કર્યું હોય છે. બાલ્યકાળમાં બાળકોને દિવાલ ઉપર ચિત્રો કરવાનો શોખ હોય છે. રવિ વર્માએ કિલ્લીમાનુર પેલેસની બધી જ દિવાલો ભરી દીધેલી. એટલે આવા વાતાવરણમાં
એમનો જન્મ થાય છે અને 12-13 વર્ષની ઉંમરે સ્વયંવર માટે એને ત્રાવણકોર લાવવામાં આવે છે, આજનું ત્રિવેન્દ્રમ. અને રાજા અયલ્યમ તિરુનાલ કરીને બહુ જ કલાપ્રિય રાજા છે. એમને ત્યાં એમના ચિત્રો વિશે મામા રાજવર્મા વાત કરે છે કે આ તો એટલો બધો સારો ચિત્રકાર છે, પણ જો એ કિલ્લીમાનોરમાં રહેશે તો આ પ્રતિભા વિકસી શકશે નહીં. એટલે તિરુનાલ રાજા એવું કહે છે કે આને કેરળમાં ત્રિવેન્દ્રમમાં જ રહેવા દો, અહીંયા રાજ્યમાં રહેશે. અને રાજ્યમાં આવતા ચિત્રકારો, એ વખતે કંપની ચિત્રકારો ડચથી વગેરે ચિત્રકારો આપણે ત્યાં આવતા હતા અને આપણા દરેક રાજા દેશી રજવાડાઓ હતા એવું આવા ચિત્રકારો પાસે ચિત્રો કરાવવામાં ગર્વ અનુભવતા હતા. એટલે એ જ અરસામાં રવિ વર્મા ત્રિવેન્દ્રમના રાજમહેલમાં રહે છે. કોવડિયાર રાજમહેલ આજે કોવડિયાર રાજમહેલ તરીકે ઓળખાય છે અને રાજમહેલના વાતાવરણમાં રહેવા લાગે છે. રાજમહેલના સંસ્કારો એમની ઉપર પડે છે. ચિત્રકામ સારું આવડે છે, પણ અહલ્યમ તિરુનાલ એક વખતે એવું કહે છે કે કંપની ચિત્રકાર છે, એમની પાસેથી તું રંગોનું સંયોજન કરતા, મિશ્રણ કરતા શીખી જા. અને એ જ અરસામાં થિયોડોર જેન્સન કરીને એક ચિત્રકાર, કંપની ચિત્રકાર, તિરુનાલ અહલ્યમ રાજાનું ચિત્ર બનાવવા માટે ત્રિવેન્દ્રમ આવે છે. અને અહલ્યમ તિરુનાલ રાજા એ પહેલાં જેન્સનને એવું કહે છે કે અમારી પાસે પણ અમારો ઘરનો એક ચિત્રકાર છે, જો તમે એને થોડું શીખવશો તો એની પ્રતિભા વિકસી શકે એમ છે. જેન્સન એના ચિત્રો જુએ છે રવિ વર્માના, કે 12-13 વર્ષના રવિ વર્મા એટલા બધા સરસ મજાના ચિત્રો બનાવે છે તો જેન્સનને ડર લાગે છે કે જો ચિત્ર બનાવવાની, રંગ બનાવવાની ખૂબીઓ, રંગ સંયોજન કરવાની ખૂબીઓ આ બાળક શીખી જશે તો ભારતમાં કોઈ પણ કંપની ચિત્રકાર ત્યારબાદ ટકી નહીં શકે. આ ભયના કારણે ના પાડી દે છે કે હું આને શીખવી નહીં શકું. અહલ્યમ તિરુનાલ એવા રાજા છે કે એમને કાંઈ ચિત્રકારોની, કંપની ચિત્રકારોની પડી નથી. એટલે અહલ્યમ તિરુનાલ કહે છે એવું કે તમે આને શીખવી ન શકો તો કાંઈ વાંધો નહીં, અમારે તમારી પાસે ચિત્રો કરાવવા નથી, નીકળી જાઓ. આવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે જ્યારે પેલો જેન્સન એવું કહે છે કે કાંઈ વાંધો નહીં, હું ચિત્ર કરતો ત્યારે મને ડિસ્ટર્બ ન કરે એ રીતે મારી પાછળ આ વ્યક્તિને ઊભો રહેવા દેવા માટેની હું પરમિશન આપું છું. રાજા રવિ વર્માને એટલું જ જોતું હતું, કોઈક આંગળી દે અને પહોંચો પકડી લેવા જેવી વાત આ ચિત્રકલા ક્ષેત્રે રાજા રવિ વર્માની થઈ રહી છે. રંગોનું મિશ્રણ એ જાણતા નહોતા. કંપની ચિત્રકારો જે રીતે રંગોનું મિશ્રણ કરતા હતા એ સ્કિલ શીખવાની જ બાકી હતી. અને જોન્સનની પાછળ ઊભા રહી અને રાજા રવિ વર્મા બધું જ શીખી લે છે. જોન્સન જાય છે, ત્યારબાદ અહલ્યમ તિરુનાલનું ચિત્ર દોરે છે, રાણીનું ચિત્ર દોરે છે અને અહલ્યમ તિરુનાલ ખૂબ જ ખુશ થાય છે. મદ્રાસમાં એ જ અરસામાં મદ્રાસમાં એક ચિત્ર સ્પર્ધા યોજાઈ રહી છે. એમાં નાયર સ્ત્રી, વાળ ઓળતી નાયર સ્ત્રી એવું ચિત્ર મદ્રાસ મોકલે છે અને ત્યાં એ પ્રથમ ક્રમાંકે વિજેતા બને છે. અને આ સમાચાર અહલ્યમ તિરુનાલ પાસે આવે છે એટલે વીર શૃંખલા, રવિ વર્માને સન્માન વીર શૃંખલાથી કરવામાં આવે છે. વીર શૃંખલાનો અર્થ સોનાનું જાડું કડું એવું થાય. આજે તો આ વાત કરવી સોનાની એ વ્યાજબી નથી, કેમ કે સોનાનો ભાવ વ્યાજબી નથી. ત્યારે પેલો જાડું એક વીર શૃંખલા એમને પહેરાવી અને સન્માન કરવામાં આવ્યું. દિવાનનું ખૂબ વર્ચસ્વ હોય છે રાજ્યમાં. ત્રાવણકોરના દિવાન છે સર તંજવારકર માધવરાવ, સર ટી માધવરાવ. બહુ જ વહીવટ કુશળ વ્યક્તિ અને એટલા સરસ સમા હતા કે કલા, સમાજ અને આખા એ રાજ્યનું ધ્યાન રાખે. એમની સાથે બહુ નજીકની મિત્રતા
રવિ વર્માને થાય છે. અને અમુક રાજકીય કારણોથી સર ટી માધવરાવને દિવાન પદ છોડાવવા માટે મજબૂર કરવામાં આવે છે. અયલ્યમ તિરુનાલ અને વિશાખ તિરુનાલ એ બંને ભાઈઓ અને એના કોઈક અંગત કારણોનો બોજો એ સર ટી માધવરાવ ઉપર આવે છે અને દિવાન પદ છોડી દે છે ટી માધવરાવ. પણ ટી માધવરાવ એ રાજા રવિ વર્માના ખાસ મિત્ર છે. આ બાજુ 1881માં આપણે ત્યાં ગુજરાતમાં વડોદરામાં સર સયાજીરાવ ત્રીજા એવો રાજા બનવા માટેની તૈયારી કરી રહ્યા છે અને એનો ભવ્ય અભિષેક સમારોહ યોજાય છે. ભારતભરમાંથી રજવાડાઓમાંથી રાજાઓ આવ્યા છે અને સર ટી માધવરાવ એ વડોદરાના દિવાન બનીને આવે છે. રાજા રવિ વર્માને કેવી રીતે આગળ મોકલવા એની માટેનું સરસ મજાનું સ્ટેજ એ સર ટી માધવરાવ ઊભું કરી આપે છે. રાજા રવિ વર્માને વડોદરાના રાજ્યાસિત સમારોહ માટે બોલાવવામાં આવે છે અને સર સયાજીરાવ ગાયકવાડને રાજા રવિ વર્માના પહેલાં બનાવેલા ચિત્રો એ દેખાડવામાં આવે છે. અને એ ચિત્રોમાં એક બહુ જ સરસ મજાનું ચિત્ર હતું. એ છે સીતાભૂમિ પ્રવેશ. સીતાભૂમિ પ્રવેશ એવું ચિત્ર હતું કે એક નંબર કરજો ને, એક નંબરનું ચિત્ર. સીતાભૂમિ પ્રવેશ એવું ચિત્ર છે. આ ચિત્ર રચના બે જગ્યાએ થાય છે. ત્રાવણકોરના રાજમહેલમાં આ ચિત્ર દોરાયેલું છે. એ ચિત્ર માધવરાવ લઈને આવે છે અને વડોદરાના મહારાજાને બતાવવા માટે. અને વડોદરાના મહારાજ આ ચિત્ર જોઈને જ એવું કહે છે કે આ ચિત્રકાર કોણ છે, ગમે ત્યાંથી આ ચિત્રકાર મારે જોઈએ, મારે એમની પાસે ચિત્રો કરાવવા છે. રવિ વર્મા સયાજીરાવ ગાયકવાડને મળે છે અને સયાજીરાવ ગાયકવાડ એવું કહે છે કે ભારતનો આત્મા જે ચિત્રોમાં વસી રહ્યો છે એવું ચિત્ર મેં ભારતીય કોઈ ચિત્રકાર પાસે આજ સુધી જોયું નથી. તમારાથી બનશે જેમાં ભારતનો આત્મા હોય એવું ચિત્ર? રવિ વર્મા એવું કહે છે કે હું એવી રીતે તો ન બનાવી શકું, મારે પૂર્વ તૈયારીઓ કરવી પડે અને એ માટે મારે સમગ્ર ભારત ભ્રમણ કરવું પડે. સયાજીરાવ ગાયકવાડ પોતાના ખર્ચે રાજ્યની સુવિધાઓ સાથે ભારત ભ્રમણ કરવા માટે રાજા રવિ વર્માને મોકલે છે. એની પાછળ જે ચિત્ર જવાબદાર છે એ આ ચિત્ર જવાબદાર છે, સીતાભૂમિ પ્રવેશ. અને સીતાભૂમિ પ્રવેશ વિશે મારા કરતાં પણ વધારે સારી રીતે મયુરભાઈ જાણે છે. હું મયુરભાઈને કહું કે એ ચિત્ર વિશે વાત કરે. મિત્રો, આ રીતે સીતાભૂમિ પ્રવેશ જે છે એની ભૂમિકા બહુ સરસ રીતે ભરતભાઈએ રચી આપી છે. એના વિશે જ વિગતે વાત હવે મયુર ખાવડું કરશે. કહ્યું એમ મયુર ખાવડું પત્રકાર છે અને બહુ જ સારા કોલમ રાઇટર પણ છે, કોલમિસ્ટ છે. મયુર ખાવડું હવે સીતાભૂમિ પ્રવેશની વાત કરશે. પર્વતોમાં સુમેરુ શ્રેષ્ઠ છે, પક્ષીઓમાં ગરુડ પ્રધાન છે, મનુષ્યોમાં રાજા ઉત્તમ છે અને એવી જ રીતે કલાઓમાં ચિત્રકલા ઉત્કૃષ્ટ છે. આવું આ રાજા રવિ વર્મા પુસ્તકના આરંભે લખ્યું છે. વાત એ કે શસ્ત્ર વિના ન આવવું જોઈએ. એટલે મારા હાથમાં રાજા રવિ વર્મા નામનું પુસ્તક છે જે ગુણવત્તાની દ્રષ્ટિએ તો ઉત્તમ છે જ, પણ કોઈના માથા ઉપર પડે તો ઈજાનું ચિહ્ન છોડી જવાય સક્ષમ છે. એટલે એક રીતે મજબૂત પણ છે અને ગુજરાતી સાહિત્યમાં એક સરસ શબ્દ છે આના વિશે, અપ્રતિહત કે અપરાજિત છે. આમ તો ગઈકાલ સુધી મને એમ લાગતું હતું કે અજયભાઈ ને ભરતભાઈ સામસામે તલવારો તાણીને બધું પતાવી દેશે, પણ હવે અહીંયા આવ્યા છીએ તો થોડુંક બોલ્યા સિવાય છૂટકો નથી.
અને ખૂબ ઓછા સમયમાં આપણે રાજા રવિ વર્માની વાત કરવાની છે, જેના વિશે આપણું એવું માનવું કે આ તો અશક્ય છે, પણ એ શક્ય બને જો ભરતભાઈએ તૈયાર કરેલો આ દીર્ઘ ચરિત્ર લેખન આપણે વાંચી જઈએ. તો વાત હું મૂળ મુદ્દા ઉપર આવું. સીતા ભૂમિ પ્રવેશ. સર ટી માધવરાવ છે એ વડોદરા લઈ આવ્યા ને એમણે દેખાડ્યું. હવે આ ચિત્ર છે રાજા રવિ વર્માનું કોઈ પણ ચિત્ર લ્યો ને એમાં આંખ છે ને એ મહત્વનું કામ કરે. મૂળ એનો ભાવ એ આંખથી. અહીંયા તમને તમામ નાટ્યાત્મક ભાવો એક સાથે દેખાશે. અત્યાર સુધી સિરિયલોમાં આપણે એવું જોયું કે ધરતી ફાટે એમાં સીતા માતા સમાહિત થઈ જાય, વાત પૂરી. આમાં એવું નથી. આમાં આપણી ફેન્ટસી ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું છે અને વિસ્મયની શરૂઆત થાય છે, કારણ કે અંદરથી ગોડેસ ઓફ અર્થ ધરતી માતા બહાર આવ્યા છે. ધરતી માતા છે એ સીતા માતાને પકડી લે છે અને અંદર લઈ જાય છે. પણ હવે મૂળ મુદ્દો એ છે કે સીતા માતા આ પાછળ બેકગ્રાઉન્ડમાં જેટલા પણ પાત્રો છે એ કોઈની પણ સાથે આંખ મિલાવી શક્યા હોત, પણ એમણે રામની સાથે જ આંખ મિલાવી. શું કામે? કે જ્યાંથી આ બધાની શરૂઆત થઈ હતી ને જ્યાંથી આ બધાનો અંત થઈ રહ્યો છે. રામના ભાવ જુઓ, વાય પ્રશ્નાર્થ છે કે આ શું કરવા. પણ માત્ર રામને નહીં, એક ઋષિમુનિ છે એને જો એ ગોડેસ ઓફ અર્થ ધરતી માતાની સામે ઈશારો કરી રહ્યા છે કે શું કામ, વળી શું જરૂર પડી કે ધરતીમાં સમાહિત થવાની કે લઈ જવાની. બીજા બધા પાછળના બેકગ્રાઉન્ડના પાત્રોને જો, કોઈ અન્ય મનસ્ક છે, કોઈ કિંકર્તવ્ય મૂળની સ્થિતિમાં છે, તો વળી કોઈક આશીર્વાદ આપીને એમ કહી રહ્યું છે કે ઠીક છે જતું કરો, આ છેલ્લો અધ્યાય છે, પૂરું થયું. આવું આ ચિત્ર છે. એક બીજું ચિત્ર કરજો આના પછીનું, જટાયુવધનું. આ જટાયુવધનું ચિત્ર. હવે આ ચિત્ર છે ને અહીંયા થોડુંક તમને બ્લર દેખાશે એટલે થોડું આમ સમજાવીશ. આ એક ક્ષણમાં કેદ થઈ ગયેલું ચિત્ર છે કે રાવણે તલવાર વીંજી, ગીધની પાંખ કપાઈ ગઈ અને ત્યાં જ સ્થિર થઈ ગયું. આપણે ખબર છે કે જટાયુ ગીધ છે એ સફેદ રંગનું નથી, પણ પેલી પાંખ છે એવી રીતે એ શાંતિનું પ્રતીક બની જાય છે. અને એની નીચે જો સીતા માતા છે એમણે એમની આંખો ઢાંકી દીધી છે. શું કામે? સ્ત્રી આવું દ્રશ્ય ન જોઈ શકે, આવું કરુણ, કે જે પોતાને બચાવવા આવતો હોય એની જ હત્યા થઈ જાય. બીજી વસ્તુ કે રાવણને જુઓ, આ વાયોલેન્સ, હિંસાનું ચિત્ર છે એક રીતે, કે હિંસા આચરવામાં આવી રહી છે. તમે જાપાનીઝ એનિમેશન ફિલ્મો જુઓ, તમે ક્વેન્ટન ટેરન્ટિનોની ફિલ્મો જુઓ, એટલે તમને ખબર પડે કે આમથી એમ 60 સમુરાઈ તલવાર મારે, લોહીના ફુવારા છૂટે. અહીંયા લોહીના ફુવારા નથી છોડ્યા, અને છતાં આ ચિત્રમાં હિંસા પૂરતા પ્રમાણમાં છે. એનું એક કારણ કહું, આ રાવણની ધોતી જોવો લાલ રંગની, એ રતાશ રંગ પકડ્યો છે રાજા રવિ વર્માએ, એટલે એ હિંસા આવી ગઈ, એમાં લોહી આવી ગયું. એક દ્રષ્ટિએ આપણને એવું લાગે કે આમાં છે ને રાવણે જ પ્રહાર કર્યો છે, જટાયુએ કંઈ કર્યું નહીં હોય, કંઈ પ્રહાર નહીં કર્યા હોય. પણ નીચે જુઓ, રાવણનું મુગટ પડી ગયું છે. એનું એક કારણ એ છે કે કદાચ જટાયુએ માથેથી હુમલો કર્યો હશે અને તલવાર વીંજાઈ હશે. એનું પ્રમાણ એ મળે છે કે રાવણના ગળામાં જે હાર છે ને એ તૂટી ગયો છે. તો એવી રીતે આ જટાયુ છે. આટલું રાજા રવિ વર્માએ આ બે ચિત્રો વિશે કર્યું, એના ઉપરથી આર્ટ ક્રિટિક, ત્યાં ગળા એ હાર તૂટ્યો છે. આ ચિત્ર એટલું બધું ક્લીન તો તમને વિકીપીડિયા ઉપર મળી જશે. ત્યાં જટાયુએ ચાંચ પણ મારી છે અને ત્યાં લોહી છે, અને આ મોતી વિખરાયા છે એ નીચે પણ દેખાડવામાં આવ્યા છે. અને એ મોતી દેખાય, એ મોતી જો જ્વેલરીનો આજે ફોટો પાડવામાં આવે ને તો આ મૈસૂરમાં જગનમોહન પેલેસમાં આ ચિત્ર અત્યારે હાલ રાખવામાં આવ્યું છે પ્રદર્શન માટે. કૃષ્ણરાજા વાડિયાર અને એમના પિતા જયચમારાજા વાડિયારે આ ચિત્ર બનાવવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. એટલે ત્યાં જઈને જોઈએ ને તો ઓરિજિનલ મોતી હોય ને એવું લાગે છે. આજે તમે જો મૈસૂર જાઓ કોઈ, તો જગનમોહન પેલેસમાં આ ચિત્ર જોવા જરૂર જજો. યસ સર. પણ છેલ્લે મારે એટલું જ કહેવું છે કે આ બે ચિત્રો જોયા પછી આર્ટ ક્રિટિક છે ગીતા કપૂર, એમણે એવું નોંધ્યું હતું કે રાજા રવિ વર્મા ઇઝ ધી ઇન્ડિસ્પ્યુટેબલ ફાધર ફિગર ઓફ મોડર્ન આર્ટ, નાઇવ એન્ડ એમ્બિશિયસ એટ ધ સેમ ટાઈમ. હવે હું અજયભાઈને કહું, આગળ
કહ્યું એમ કે એની પ્રતિષ્ઠા અત્યારના જે આર્ટ ક્રિટિક છે અને મોટા આર્ટ ક્રિટિક ગીતા કપૂર સુધીના બધાએ એક અવાજે એ કહી છે. તો શરૂઆતમાં તો રાજા રવિ વર્મા જે છે એને વ્યક્તિચિત્રો જેને આપણે પોર્ટ્રેટ કહીએ છીએ તે કયા, અને એમાં મહારત હાંસલ કરી છે એમને. ભાઈ ભરતે કહ્યું એમ કે વડોદરા આવ્યા, વડોદરા 4 વર્ષ સુધી રહ્યા છે. ગુજરાતનું અને રાજા રવિ વર્માનું આ બહુ જ નજીકનું એક કનેક્શન છે, સંબંધ છે. અને એની અંદર એણે સર્જેલા 38 ચિત્રો આજે પણ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં લાઈફ સાઇઝના એ આપને જોવા મળે. તો ગુજરાત અને એમાં વડોદરા ફોર્ચ્યુનેટ એટલા માટે છે કે સૌથી મોટું કલેક્શન રાજા રવિ વર્માના ચિત્રોનું એ એમની પાસે છે, આજે પણ છે. બીજું કે જેવી રીતે પરદેશના નામી ચિત્રકારો એ વખતના લિયોનાર્ડો દ વિન્ચી હોય, રાફાએલ હોય કે પછી હમણાંના એટલે 16મી સદીના રેમ્બ્રાન્ટ હોય, એ બધાએ બાઇબલને આધાર બનાવી અને ચિત્રો કર્યા. એમાંથી પ્રેરણા લઈને રાજા રવિ વર્માએ પછી આપણા મહાભારતમાંથી, રામાયણમાંથી કે પુરાણોમાંથી, મહાકાવ્યોમાંથી એ પ્રેરણા લઈને ચિત્રો કર્યા. અને એ જે ચિત્રો છે એમાંના પ્રસિદ્ધ ચિત્રો કેટલાકની તો અહીંયા વાત કરી ભાઈ મયુરે, બહુ સારી રીતે વાત કરી. પણ દમયંતી તમને યાદ આવે જ આવે. નળાખ્યાનની એ દમયંતી એ હંસને જે સંદેશ આપે છે તે એનું અમર ચિત્ર, કે પછી શકુંતલા જે રીતે એની સખીઓ સાથે વાત કરી રહી છે તે અભિજ્ઞાન શાકુંતલમમાંથી શકુંતલાનું પાત્ર હોય, કે વિશ્વામિત્ર અને મેનકા હોય, આવા કેટલાય ચિત્રો આપણા સ્મૃતિ પટલ ઉપર તરત જ યાદ આવે. રાજા રવિ વર્માનું મોટું જો એક પ્રદાન હોય તો એ છે કે એને મનુષ્ય જે છે એ મનુષ્ય જેવા દેવતાઓને ચિત્ર્યા. ત્યાં સુધી આપણે તો નિરાકારમાં માનવાળા, એણે સાકાર કર્યા, ન માત્ર સાકાર કર્યા પણ આપણા જેવા મનુષ્ય એ દેવોને બનાવ્યા. અને એટલે ભગવાન વિશેનો જે આપણો એક પરંપરાથી ચાલી આવતો ખ્યાલ છે ધરમૂળથી બદલાયો. અને લોકોને એમ થઈ ગયું કે લક્ષ્મી એટલે રવિ વર્માએ ચિત્રેલા લક્ષ્મી એ જ માતા લક્ષ્મી, સરસ્વતી તો એ જ સરસ્વતી જે રાજા રવિ વર્માએ ચિત્ર્યા છે તે. એટલું જ નહીં, રામ અને કૃષ્ણને પણ એવા અદ્દલ ચિત્ર્યા. અને પછી તો એ ચિત્ર જોઈને લોકોને એમ થયું કે આ ચિત્રો જે છે એ તો આપણી પાસે હોવા જોઈએ, અથવા તો એવા આબેહૂબ સર્જાયા કે હવે મંદિરમાં જવાની જરૂર નથી, એ ચિત્રો તમારા ઘર સુધી કેવી રીતે પહોંચે. અને એના માટે રાજા રવિ વર્મા છે તે લોકપ્રિય થયા, ના માત્ર લોકપ્રિય થયા પણ એના ચિત્રોની માંગ વધવા લાગી. હવે એ તો રાજા મહારાજાઓનું જ કામ હતું કે શ્રીમંતોનું કે શ્રેષ્ઠીઓનું જ કામ હતું કે એના ચિત્રો એના ઘર સુધી લાવી શકે. પણ રવિ વર્માએ એના ચિત્રોની માંગ જોતા એક આખી બહુ જ મેજર કન્ટ્રીબ્યુશન છે હવે એ એનું લિથોગ્રાફ છે તે ભારતની અંદર લાવ્યા. અને તેલ ચિત્રની એક છાપકામ જે ભારતમાં હતું જ નહીં ત્યાં સુધી, એ તેલ ચિત્રની પદ્ધતિએ લિથોગ્રાફ છે 1892માં શરૂ કર્યા. અને એના માટે એણે પોતે પ્રેસ શરૂ કર્યો. એ પ્રેસ શરૂ કરવા પાછળની જે એક રોચક કહાની છે કે જેનાથી રાજા રવિ વર્મા ઘરે ઘરે પહોંચ્યા, એની વાત આપણે ભરત ખેની પાસેથી સાંભળીએ. ભરત ખેની. ભારત ફરીને રવિ વર્મા જ્યારે વડોદરામાં આવે છે એટલે એને જે ખ્યાલ રચવો છે ચિત્રમાં એ સ્પષ્ટપણે ક્લિયર થઈ જાય છે. અને પહેલાં જ ઝટકે 14 ચિત્રો બનાવે છે. અને એ 14 ચિત્રો પૌરાણિક છે. રવિ વર્માનો ગોલ્ડન ટાઈમ એ ગુજરાત સાથે જોડાયેલો છે. એના જીવનનો સુવર્ણકાળ કહીએ એ ગુજરાત સાથે જોડાયેલો છે. ભલે આપણી પાસે રવિ વર્માના 1-2 લેખથી વધારે કશું નહોતું આ પુસ્તક પહેલાં, પણ એનો સુવર્ણકાળ એ ગુજરાત અને વડોદરા અને સયાજીરાવ મહારાજ સાથે જોડાયેલો છે. 14 ચિત્રો બનાવે છે, એ પૌરાણિક ચિત્રો બનાવે છે. અને એનું પ્રદર્શન યોજવું એવું નક્કી કરવામાં આવે છે. અને આ પ્રદર્શન, આ ચિત્રો હતા એ તો રાજા રજવાડાના ચિત્રો હતા. આમ જનતા જે છે સામાન્ય એ તો જોઈ ના શકે, કેમ કે એ વખતે 3-4 હજાર 5 હજાર કમિશન લઈ અને આ ચિત્રો બનાવવામાં આવતા હતા રજવાડા પાસેથી. આજે તો એ ઘણા રૂપિયા થાય.
जी हाँ, ऑडियंस से रिक्वेस्ट है कि अगर कुछ पूछना चाहते तो सवाल पूछ सकते हैं. સંજય આપણે જો બતાયા કે દૈવ ચિત્ર જે છે તે જે જૂની આપણી જે ગુફાઓ છે એ ગુફાઓની અંદર જે દૈવ ચિત્રને બધા બનાવ્યા છે અને એની અંદર જે બુદ્ધની મૂર્તિ છે જે ત્રણ જગ્યાએથી આપણને અલગ અલગ દેખાય એમ એવું પણ ત્યાં બનાવે છે ચિત્રો તમે અમુક જગ્યાએથી લાઈટ કરો તારો હીરો હાર ચમકે તો આ દૈવ ચિત્રો કઈ રીતે બનાવ્યા હશે કઈ વસ્તુ વાપરી હશે એમાં કંઈક પ્રકાશ પાડી શકે છે. જી એની ટેકનિક છે જે આપણે ત્યાં નહોતી અને એ જેન્સન પાસેથી રવિ વર્માએ એ અડપ્ટ કરી છે. આપણે ત્યાં બે વસ્તુ નહોતી સાહેબ. આપણે ત્યાં મિનિએચર હતા, એટલે લઘુચિત્રની પરંપરા હતી, પોથી ચિત્રની પરંપરા હતી. આખું મુગલ, આખું પહાડી એ આપણી એ ચિત્ર પરંપરાની એ વાત હતી. પરંતુ રવિ વર્માએ જે શીખ્યું છે જેન્સન પાસેથી આજ કે કેવી રીતે પર્સ્પેક્ટિવ જે છે તે અલગ અલગ એ હોઈ શકે, કેવી રીતે એની અંદર ઊંડાણ આવી શકે, કેવી રીતે એમાં લાઇટ શેડની મદદથી એ ચિત્ર છે તે વધારે જીવંત બને. એટલે મેં કહ્યું એમ એકમાત્ર સંકેત અહીં થઈ શક્યો છે પણ 16મી સદીમાં રેમ્બ્રાટ હતો, ડચ પેઇન્ટર, બહુ જ મોટો ડચ પેઇન્ટર. એ ડચ પેઇન્ટરે જે ટેકનિક છે તે અપનાવી એ જ રાજા રવિ વર્માએ ટેકનિક શીખી છે અને એણે આ 3D ઇફેક્ટ આપ જે કહેવા માગો તે 3D ઇફેક્ટ અને એ 3D ઇફેક્ટ આજે પણ એની બારીકીઓ આપણે જોઈ શકીએ. તો મને લાગે છે કે આપણે ત્યાં તો ચિત્રની એક દીર્ઘ પરંપરા હતી અને સમૃદ્ધ પરંપરા હતી. માત્ર ને માત્ર ટેકનિક જે છે એ વેસ્ટમાંથી આયાત કરી અને રાજા રવિ વર્માનું મેજર કન્ટ્રીબ્યુશન જ એ છે કે આપણા ચિત્રો, આપણા પૌરાણો અને પશ્ચિમની શૈલી આ બેયનો સમન્વય કર્યો અને સમન્વય કર્યો માટે જ રવિ વર્માએ આખા આવનારા યુગ માટે આધુનિક ચિત્રકલા માટેના દ્વાર ખોલી આપ્યા. માટે રવિ વર્મા જે છે તે આપણા આધુનિક ચિત્રના પિતા કહેવાય. અજંતા ઇલોરાની જે એ જ એરામાં થયેલી છે અને અજંતા ઇલોરાની જે ટેકનિક છે એની જે વાત કરું તમે જે કહો જી 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 એરામાં થયેલી જી એ 8મી સદીમાં થયા છે. અજંતા ઇલોરાના 7મી 8મી સદીના ચિત્રો, પણ એની પહેલાંના એ ચિત્રો છે. પણ વચ્ચે કહ્યું એમ કે એક અંધકાર યુગ આવ્યો અને એ પછી આ રવિ વર્મા આવે છે અને મોટું નામ એ કમાવે છે. सो अगर और कोई सवाल हो तो ठीक है, नहीं तो फिर रैप अप करते हैं. आप कुछ लास्ट संदेश दे के. જી એક જ વાત મારે કરવી છે કે આ રવિ વર્મા જે છે તેની પ્રસ્તુતતા જે છે એ ત્યાર પછી પણ આજ સુધી એ ચાલુ રહે. એટલે રવિ વર્મા પછી જે આવ્યા છે તે અવનિન્દ્રનાથ ટાગોર આવ્યા છે, નંદલાલ બોઝ આવ્યા છે કે જે લોકોએ આખી બંગાળ સ્કૂલ અને બંગાળ સ્કૂલ આખા ભારત ઉપર પ્રભાવ તે પાડ્યો છે. રવિ વર્મા પોતે સ્વયં શિક્ષિત હતા. એના પછી એક બહુ મોટા કલાકાર આવે તે છે રવિન્દ્રનાથ ટાગોર, એ પણ સ્વયં શિક્ષિત હતા. પણ રવિ વર્માને આધુનિક ચિત્રકારોએ એ પ્રભાવ ઝીલ્યો. એના બે જ અહીંયા ચિત્રો છે તે બતાવીએ તમને અને વાત પૂરી કરીએ. લક્ષ્મી વાતાવરણ આ જે ચિત્ર છે તે અતુલ ડોડિયાનું ચિત્ર છે. એને આ ચિત્ર છે શટર ઉપર કર્યું છે. એટલે જો તમે આ શટર ઉપર જો તો એ રાજા રવિ વર્માનું ચિત્ર છે, જે લક્ષ્મીની વાત હમણાં જ મેં કરી થોડી વાર પહેલાં. અને જેમ તમે આમ શટર ઊંચું કરો એટલે એક બીજું ચિત્ર છે અને એ ચિત્ર છે તે વખતે મુંબઈમાં 3 બહેનો, સગી 3 બહેનોએ કરેલી આત્મહત્યા છે. આ છાપામાં આવેલો ફોટો હતો. અને અતુલ ડોડિયાનો પ્રશ્ન છે કે શા માટે આપણે આપણી લક્ષ્મીને સાચવી શકતા નથી. આ એની પ્રતિક્રિયા હતી. પણ એના માટે એ ગયા છે તો એ રવિ વર્મા પાસે. ને તરતનું એક બીજું ચિત્ર છે, બતાવજો એના પછીનું. એક જ ચિત્ર છે, હજુ એક ચિત્ર છે. આ ચિત્ર છે. જો આ ચિત્ર છે રવિ વર્માનું. પહેલી બાજુ જમણી બાજુનું ચિત્ર ગંગા અવતરણ છે અને ડાબી બાજુ જે છે તે પણ રવિ વર્માના ચિત્ર ઉપરથી પ્રેરિત ગંગા અવતરણ છે. પણ એમાં જે એડિશનલ છે તે ઉપર એ માર્શલ દુસા છે, જે ફ્રેન્ચ ચિત્રકાર છે. અને તમે જોશો કે અહીંયા ગંગા છે, નદી છે, ગંગાનું અવતરણ કરી રહ્યા છે ભગવાન શિવ. આ ભગીરથ છે, અહીંયા નંદી છે. આ બાજુ
શંકર તો છે, ભગીરથ પણ છે, નંદી પણ છે, પણ આ જે છે ચિત્રકાર પોતે છે અતુલ ડોડિયા, હાથ જે આમ કરીને ઊભા છે, અને પેલી બાજુ દુસ્સો છે, એ દુસ્સોનું છાયાચિત્ર છે. પણ અહીંયા હવે ગંગા જે છે તે મેલી છે. એને જે કહ્યું છે કે આ ગંગાનું અવતરણ તો થયું, પણ એ ગંગાને તમે શું કર્યું? તો મને લાગે છે કે જે પ્રસરણ થયું છે પછી પણ આજ સુધી એ જબરદસ્ત છે. અને એ ઉપરાંત આપણા ઘણા બધા એવા ચિત્રકારોની પ્રેરણા એ બની રહ્યા છે. એક એઆઈની છેલ્લી ક્લિપ બતાવી અમે અમારી વાત પૂરી કરીશું. અહીંયા બીજી ઘણી બધી સામગ્રી અમારી પાસે હતી, પણ સમયનો સહેજ અભાવ છે, માટે અમને આજે તક આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. છેલ્લી ક્લિપ એક આપણે જોઈ લઈએ કે એઆઈથી આ ચિત્રો જે હતા એ ચિત્રને કેવા તો ચલચિત્રમાં કન્વર્ટ કર્યા છે. Yes, please. Yes, please. Yes, yes, please. અમુક ચિત્રોનો સ્પષ્ટ ભાવ આમાં પકડાતો નથી, પણ આ ટેકનોલોજીની કમાલ છે. આ ઉપરાંત પોપ આર્ટના ચિત્રકાર રાજા રવિ વર્માને ગણવામાં આવે છે. ઓશિકાના કવ્વર હોય કે ઝોલો, થેલી, એની ઉપર રવિ વર્માના ચિત્રો મૂકવામાં આવે છે. જયપુર વોચ કંપનીએ હમણાં થોડા સમય પહેલાં એક સિરીઝ બહાર પાડી હતી જે રોયલ ઘડિયાળો બનાવે છે, અને એમની એક ઘડિયાળની કિંમત 50,000 આસપાસ હોય છે. મારા કાંડામાં એક ઘડિયાળ છે, એમાં સરસ્વતીનું પ્રસરણ કેવી રીતે આજ સુધી થયું છે એ છે. અને મારી પાસે અહીંયા એક ટેબલ ઘડિયાળ છે, એમાં પણ રામ દરબાર, રામ રાજ્યાભિષેકનું ચિત્ર છે. તો આ રીતે આજે સતત રવિ વર્મા એડવર્ટાઇઝમેન્ટમાં, ફિલ્મોમાં વગેરે કોઈને કોઈ રૂપે, કોઈને કોઈ સ્વરૂપે આજે પણ હાજર છે. સાવ સામાન્ય કહી શકાય એવી થેલીઓમાં પણ આ રીતે રવિ વર્માના ચિત્રોને દર્શાવી અને એક કલાકારને આ રીતે આપણે યાદ કરીએ છીએ. છેલ્લે રાજા રવિ વર્માનું 58મા વર્ષે અવસાન થયું. એ પહેલાં એમને એમ કહ્યું કે કળામાં કંઈક સમજણ આવી છે ત્યારે જીવનની સંધ્યા પણ આવી છે. તો જે માણસનો કલા આદર્શ આટલો ઊંચો હોય એને આપણે આજે 176 વર્ષ પણ યાદ કરીએ. અમને આ તક આપી એ માટે આયોજકોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ શ્રી કૃષ્ણકુમાર યાદવજીને કે મંચ પર આવે અને મોમેન્ટો અર્પણ કરે. फोटो नहीं गए? आई थिंक ग्रुप फोटो रहेगा. ले लेते थोड़ी इसके साथ ले ये ત્યારબાદની બેઠક માટે
શિવિકાને વિનંતી કરું કે આગળનો દોર સંભાળે. Moving on to our next session. Good evening, everyone. Next. ચેન્જ કરો.